તો એક ચોંકાવનારી ઘટના આણંદની સામે આવી છે કે આણંદના ખંભાતની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વનમાની સામે આવી છે. શાળાએ નક્કી કરેલા સ્વેટર પહેરવાની જ ફરજ પાડવામાં આવી શાળામાં, જ્યારે બાળકોએ સ્વેટર ન પહેર્યા તો બાળકોને શાળાની બહાર બેસાડવામાં આવ્યા. નાના બાળકોને આવી કડકડતી ઠંડીમાં બહાર બેસાડવા કેટલી હદ સુધી યોગ્ય છે? કારણ કે આ વિદ્યાનું મંદિર હોય છે અને વિદ્યાના મંદિરમાં આવા તે કેવા નિયમો? આપણે સૌ જાણીએ છીએ કે દરેક શાળામાં, સ્કૂલ્સમાં, કોલેજ, યુનિવર્સિટીઝમાં એમના પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે, નિયમો હોય છે કે જેમને ફોલો કરવાના હોય છે. પરંતુ આ કેવા નિયમો કે શાળાએ નક્કી કરેલા સ્વેટર જો કોઈ બાળક નથી પહેરતું તો તેને શાળાની બહાર બેસાડવામાં આવે છે, તેને શાળાની અંદર પ્રવેશ નથી મળતો. ત્યારે વાલીઓ સાથે આચાર્ય પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. અને આ વિડીયો જે છે, રંજકનો વિડીયો વાલી અને પ્રિન્સિપાલનો, તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. અને વાલીઓએ વિડીયો ઉતારતા સ્ટાફે ફોન પણ એમના હાથમાંથી ઝૂંટવી લીધો હોય, લઈ લીધો હોય તેવો પણ વાલીઓ દાવો કરે છે. આણંદના ખંભાતની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ મનમાની છે. અને એ વિડીયો તમે જોશો તો વિડીયોમાં તમને સ્પષ્ટપણે નજર આવશે કે પ્રિન્સિપલ કઈ રીતનું એમનું વર્તન છે, કઈ રીતના એ રગજગ કરે છે વાલી સાથે. તો આ વિડીયો તમે જોઈ લો. હાથમાંથી છીનવી લીધું છે મારો ફોન, મેડમે હાથમાંથી છીનવી લીધું છે. છોકરાઓની રેકોર્ડિંગ ઉતારતો તો વિડિયો કરે છે ને, તારા છોકરાનું ધ્યાન રાખજે. હું લીગલી લઈશ. મારો ફોન પાછો વાત કરવા છે, અમે સીધી રીતે વાત કરવા આવ્યા છીએ. તમે સીધી રીતે વાત નહીં સાંભળી. તમે કઈ રીતે ધક્કા તમે ધક્કાધક્કી કરી પેરેન્ટ્સ જોડે. તમે આ ધક્કાધક્કી આ પ્રિન્સિપલ આવું કરે બાળકો પર શું ઇફેક્ટ પડશે? પ્રિન્સિપલ આવું કરે તો બાળકો પર શું ઇફેક્ટ પડે? તમે શું કર્યા? અમારો ફોન આપી દે તો મેડમ. મેડમ ફોન આપી દો. મારું નામ મલિક અનવર છે. હું ખંભાતમાં રહું છું. મારી છોકરી એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે. આજે સવારે હું સ્કૂલે મૂકવા આવ્યો. ગ્રાઉન્ડમાં ખાલી 3 મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી. તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો. ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે. ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે. તદ્દન પાતળું સ્વેટર જે ઠંડી રોકી શકતું નથી. ને આવી ઠંડીમાં મારા છોકરાઓને ને બીજા અન્ય 8-10 છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે. તો આ માટે જે બાળકોની જે તબિયત ખરાબ થશે, કે એમની હેલ્થ પર કંઈ ઇસ્યુ આવશે તો એની જિમ્મેદારી સ્કૂલ ઓથોરિટી લેશે કે કોણ એના ઉપર હાથ રાખશે? સ્કૂલનું નામ એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે. ત્યારે સ્કૂલ એક એવી જગ્યા છે જ્યાં આગળ વાલીઓ પોતાના બાળકોના સારા એવા ભવિષ્ય માટે અને એમનું ભવિષ્ય સારું બને, એમના ઘડતર માટે ત્યાં મોકલતા હોય છે. અને જ્યાં આગળથી તેઓ વિદ્યા પ્રાપ્ત કરે. અને એક સ્કૂલ જ એવી જગ્યા છે કે જ્યાં આગળ તમામ પ્રકારના ભેદભાવો ભૂલીને બાળકોને સારું શિક્ષણ અને શિક્ષા આપવામાં આવતી હોય છે. પરંતુ આવી જે સ્કૂલો છે એ ઘણી વખત આ નાના ભૂલકાઓને એવી હાલતમાં મૂકી દે છે કે સમજાતું નથી કે આમાં કોનો વાંક. બસ એક સ્કૂલે નક્કી કરેલા સ્વેટર ના પહેર્યા, જેના કારણે બાળકોને સ્કૂલની બહારે પણ આવી કડકડતી ઠંડીમાં નીચે બેસવાની એવી ફરજ પાડવામાં આવે છે અને સ્કૂલની અંદર પ્રવેશ કરવા મળતો નથી. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? આ અંગે તમારા શું મંતવ્યો છે? તમે અમને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો.